વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અને એમાં પ્રકરણ નંબર 1ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે ભારતનો વારસો। ભારતનો વારસો, બરાબર। ભારતનો વારસો જે નામ છે, તો શરૂઆત કરીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત કેવો દેશ છે? તો કે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ। ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે શું લખેલું છે? તો એમાં લખ્યું છે ઉત્તરમ યસ્ય સમુદ્રસ્ય હિમાદ્રેશ્ય દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સતતિ। એવું કહેવાનો મતલબ એ થાય કે અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે। શું કહે છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે સ્થળ આવ્યું છે એનું નામ શું છે? ભારત દેશ, એટલે કે ભારત વર્ષ। જેના સંતાનો ભારતીય છે, એટલે કે આપણે બધા છીએ એમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પો ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। ભારત માટે કેવા કેવા શબ્દોનો ઉપયોગ થાય? તો કે ભારત વર્ષ, ભારત ખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે જેવા નામોનો શું થાય છે? ઉપયોગ થાય છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણના 3 દિશાઓમાં સમુદ્ર, ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ ભારત દેશ છે। ભારત દેશનું આજે આખું સ્થાન બતાવ્યું છે, તો કે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણની 3 દિશાઓમાં શું છે? સમુદ્ર, ઉત્તરની દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ ભારત દેશ છે। આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી। આપણા દેશની આર્થિક સમૃદ્ધિ ખૂબ ઘણી હતી, બરાબર। એને આકર્ષાઈને બીજી બધી પ્રજાઓ ક્યાં આવી? ભારતમાં આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ, બરાબર। અહીંયા સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિમાં શું થઈ? ભળી ગઈ। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો શું થયો? સાતત્યપૂર્ણ વિકાસ થયેલો છે, બરાબર। હવે આગળ જોવાનું છે કે ભારતનું સ્થાન અને વિસ્તાર, બરાબર। આ શું કે ભારત કેવો છે, બરાબર, એની ચર્ચા થઈ, બરાબર। હવે ભારતનું સ્થાન અને વિસ્તાર કઈ પ્રકારનું છે એ જોવાનું છે। તો કે વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ। તમે 10મા ધોરણના છો તો 9મા ધોરણમાં આ વસ્તુ તમે ભણી ગયેલા છો। તો કે પ્રાચીન ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે છે। અંડરલાઈન કરજો, હાલમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યામાં ક્રમે છે, તો કયા ક્રમે આવે? 7મા ક્રમે। અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। બીજો એવો પ્રશ્ન પૂછાય કે ભારત દેશ જનસંખ્યાની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન ધરાવે, તો બીજું સ્થાન ધરાવે છે। હું જે અંડરલાઈન કરાવું એ તમારે કરતું રહેવાનું, હું ભણાવું એટલે બુક લઈને જોડે બેસી જવાનું, બરાબર। તો ભારતનું સ્થાન અને વિસ્તારમાંથી 2 પ્રશ્ન નીકળે। કેવા પ્રશ્ન? તો કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મું છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજો નંબર ધરાવે છે। વૈવિધ્યસભર વારસો, આગળ આવે છે કે વૈવિધ્યસભર વારસો। ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે। ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપાર વાળી રહેલી છે। ભારતની સંસ્કૃતિમાં અંડરલાઈન કરજો, ભારતની સંસ્કૃતિમાં શું રહેલું છે? તો કે સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે, બરાબર। ભારતની સંસ્કૃતિમાંથી ખાલી જગ્યાનો અનુભવ પ્રાપ્ત થાય છે, તો કે સત, ચિત્ત અને આનંદ અંડરલાઈન કરવાની। આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બનેલી છે। અને તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયેલા છે। શું અપનાવેલું છે? કે અહિંસા અને શાંતિ પૂર્વક અપનાવેલી છે, બરાબર। અને આ મૂલ્યોની વિશ્વભરમાં શું થાય છે? પ્રશંસા અને સ્વીકાર થાય છે। જોઈએ આગળ।
આગળ આપ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી અને આજ દિવસ સુધીના લોકો ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્યો દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારત દેશને સમૃદ્ધ બનાવ્યું કઈ રીતે? તો કે સિંધુ ખીણની સભ્યતા, હડપ્પીય સભ્યતાથી લઈ અને આજ દિન સુધીમાં કેવા લોકોએ? તો કે જેનામાં આવડત રહેલી હોય, બુદ્ધિ રહેલી હોય, શક્તિ રહેલી હોય અને કલા કૌશલ્ય દ્વારા ભારત દેશને સમૃદ્ધ બનાવ્યો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો મોટો ફાળો આપેલો છે. બરાબર, અંડરલાઈન કરજો. ભારતનું જે ઘડતર છે, નિર્માણ અને ઘડતર, એમાં સૌથી મહત્વનો ફાળો કોનો રહેલો છે? તો કે ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, પછી ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરે જેવા લોકોનો શું રહેલો છે? મહત્વનો ફાળો રહેલો છે. અહીંથી લઈ અને અહીંથી સુધી તમારે અંડરલાઈન કરવાની રહેશે. ભારતના ભવ્ય વારસામાં નિર્માણ અને ઘડતર માટે કોનો ફાળો રહેલો છે? તો અહીંયા સુધી લખવાનું, અંડરલાઈન કરવાનું. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો પણ કેવા હોય છે? ભારતને મળેલા છે. અને આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થાય છે. અહીંયાથી બીજો પ્રશ્ન નીકળે. કેવો પ્રશ્ન નીકળે? પહેલા તો હું ઇરેઝ કરી નાખું, પછી પ્રશ્ન તમને સમજાવું. આ છે પ્રશ્ન: ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું તે જણાવો, અથવા તો ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ સમજાવો અથવા તો જણાવો. તો તમારે આખો પેરેગ્રાફ લખવો પડે. સિંધુ ખીણથી લઈ અને અહીંયા નિર્માણ થયું છે ત્યાં સુધી લખવું પડે. આ એક પ્રશ્ન નીકળી શકે આની અંદરથી, એટલે ટીક કરવાનો. બરાબર, અને હું જ્યારે ભણાવતો હોય તો ચોપડો લઈને બેસવાનો, ટીક અંડરલાઈન કરવાનું અને અલગથી પ્રશ્ન બોલું એ લખી લેવાનું. જો આ હું પ્રશ્ન બોલ્યો કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ સમજાવો અથવા તો જણાવો, બરાબર, એવો પ્રશ્ન પૂછી શકે તો આખો પેરેગ્રાફ લખવો પડે તમારે. બરાબર, ચલો જોઈએ આગળ. સંસ્કૃતિનો અર્થ શું થાય? બરાબર, સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. બરાબર, માનવ મનનું ખેડાણ એવું પણ આવશે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, એ આગળ આવશે, અથવા તો જોઈ લઈશું આગળ આવશે. તો ચલો, સંસ્કૃતિ એટલે શું થાય? તો કે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સાંસ્કૃતિક બને છે. સંસ્કૃતિ એટલે શું? તો કે માનવ મનનું ખેડાણ. હમણાં મેં આગળ કીધું એ પ્રમાણે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ, અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો તેમ કહી શકાય છે. સંસ્કૃતિ એટલે શું સમજાવો, અથવા તો સંસ્કૃતિ એટલે શું જણાવો. તો આખો પેરેગ્રાફ લખવાનો. બરાબર, આવો પ્રશ્ન પૂછી શકાય. લખવો હોય તો લખી લેજો. સંસ્કૃતિ એટલે શું સમજાવો, સંસ્કૃતિનો અર્થ જણાવો. બરાબર, તો આખો પેરેગ્રાફ તમારે લખવો પડે. 2 માર્કમાં કદાચ આવો પ્રશ્ન પૂછી શકે. બરાબર, પછી આગળ આવે છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો. બરાબર, તો એ પછીના લેક્ચરમાં જોઈશું. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.